જય માતાજી, જય રામાપીર। તો આજના મારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। હું છે ને સૂટકેસ ખોલતી હતી ને, બધું છોકરાનું આધાર કાર્ડ ને કાગળિયા છે ને બધું હેરખું મેકતી હતી ને, તો છે ને ફોટો મળ્યો છે। જો આ બે ફોટા મળ્યા છે। તો છે ને આ મારા મા છે અને આ મારા પપ્પા છે। આ એ ફોટો છે। જો આ ફોટો છે ને, જો આમાં છે ને માદળી પહેરેલી છે મોટી। તો આ ફોટો છે ને, આ સૂટકેસ ખોલતી હતી ને, તો આ ફોટો છે ને મને જીડ્યો છે। તો ફૂંકું બાંધેલું છે માથે, એટલે માદળી આવતી પેલા મોટી માદળી, તો છે ને એ માદળી પહેરાવેલી છે। અને તો આ કોણ છે અને આ કોણ છે, તો એ કોમેન્ટ કરજો, તમને ખબર હોય ને તો ખબર તો પડી જ જાય અમુકને આ કોનો ફોટો છે એમ। ખબર હોય તો કોમેન્ટ કરજો, કોમેન્ટમાં લખજો કોણ છે એમ। બાકી મારા આગળ નેહાલબેન અને આયુષભાઈને કીધું હોય ને કે આ કોણ છે એમ, તો તરત જવાબ આપી દે। તો હવે તમે જવાબ આપજો આ કોણ છે એમ। તો અહીંયા આ છે ને અમારા આયુષભાઈ છે ને અહીંયા એકડો ને બગડો ને લખે, તો છે ને એ 2-3 દિવસ છે ને બગડો શીખે છે। તો એને પપ્પા છે ને 2-3 દિવસ એને છે ને બગડો શીખવાડે, તો એ છે ને બગડો કેવી રીતે લખે આગળ જોજો। 4 એકડા લખશે અમારા આયુષભાઈ, કા લખે ને બેટા? હાલો લખો, એકડો લખા, અહીંયા પીસ લખી દે ને પડખે, અહીં લખી દે, નાનો એવો લખો છે ને, આ એકડા લખેલા છે ને એવો એકડો અહીંયા લખ। હા જઈ એમ, એકડા મસ્તી ના લખો, પેંડા જેવું મીંડું કર્યું, કા હે નહીં ઠીક, હાલો મસ્ત છે। હવે અહીંયા બગડો લેખ, બગડો આને પાછું મીંડું છે ને નાનું કર્યું બહુ, પાછો ભાઈ નાખ્યો। હજી ને મસ્ત આની જેવો બગડો નહીં બીનો બનાવતો, તે સવારે નતો બનાવ્યો બગડો। હા જઈ એમ, હજી હાલો આવડી જાય, કાંઈ વાંધો નહીં, મસ્ત હતો, હું કામ ભૂઈ નાખ્યો, મસ્ત બગડો બનાવ્યો। તો હવે અહીંયા તગડો બનાય, તગડો મસ્ત બન્યો। હવે સોગડો બનાય, તો છે ને સોગડો કેવો બન્યો? સોગડો ને સારો બન્યો ભાઈ, સગડો સગડો એ હલાયમાં એને બનાય મસ્ત। જઈ એમ, કારણ કે હજી છે ને બાલવાટિકામાં ભણે છે, તો એના હાથ છે ને ધીમે ધીમે વળવા મળ્યો, બગડો મસ્ત બનાવ્યો। જો એકડો છે ને અમારા આઈભાઈ એકડા લખે છે ને, વગ્યા છે ને એને એવાયો કર્યો, કારણ કે જાતો જ નહીં, પેલા નહોતો જાતો ને તે એમ બહુ હરખ હતો કે નિશાળે જાવું એમ, પેલા છે ને નિશાળે જાતો ને તો છે ને અહીંયા નિશાળે રોવા મળતો, મેકવા જતો ને એને અરે પાછો આવતો, એવું કરતો અમારો ભાઈ। તો અત્યારે તો છે ને વજો જાય છે, અત્યારે તને મજા આવે, કા ભણવાની મજા આવે ને હવે? હા તો છે ને હવે તને ભણવાની મજા આવે, હવે તો કાયમ વયો જાય, કા હવે તો છે ને કાયમ વયો જાય। ને લખવાનું કેમ? 10 એકડા લખવાના છે, 10 એકડા ને લખવાના, 10 એકડા ને લખવાના, કેટલા કીધા? 1 2 3 4 5 6 7 8 9 10। તો તને બોલતા કેટલા એકડા આવડે? 1 2 3 4 5 6 7 8 9 10। પછી 11 12 ને આવતું? 11 12 13 14 15 16 ભૂલાઈ જાય ને તો પછી મને ખીરાઈ જાય।
એવું કરે મારે ભાઈ. કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે આવડી જાય. કારણ કે અત્યારે છે ને છોકરાને બે કામ રમવામાં જીવ હોય, રમતા રહે ને ભણતા રહે ને એવું બધું કરતા રહે. તો યાવાયો કરવાનો હતા મારા ભાઈને, તો યાવાયો તો થઈ ગયો હવે, કારણ કે હવે તો વયો જાય છે. મોટા બાપુ યાર છે ને લેજા લાગી. તો છે ને વરસાદની આગાહી હતી ને બહુ, તો આજ રજા આપી નિશાળિયાને. તો આગાહી હતી પણ વરસાદ કંઈ આવ્યો નથી, તો આજ નિશાળાને રજા આપી. તો છે ને મારા ભાઈ છે ને યાવાયા થઈ ગયા હવે તો છે ને ડેલી વિયો જાય ભણવા. તો પેલા છે ને જાતો નતો, અહીંથી પ્રેરણા મોકલતા ના જાતો ને તો પિયુષ ભેગો બેહતો, એકલો બેહતોય નહીં. તો હવે તો છે ને એકલો નિશાળમાં બેહે એટલે એવાયા થઈ જશે. કેટલા ઘડિયા આવડ્યા? કેટલા આવડ્યા? પસાવતી આવડ્યા. પસાવતી અત્યારે તો બધા આવડી જાવ હવે. યાદ નથી રહેતો, આપણે એને શીખવાડીએ ને તો ભૂલી જાય છે. તો આ ઘડિયા છે ને અત્યારે તો આ પસાવતી આવડે ને એને, તો એને આગળ પાછી બોલાવવું ને ફરીથી તો ભૂલાઈ જાય એમ થાય. બોલે ખરો, આવડીએ જાય તો પાછો બીજા દિવસે છે ને ભૂલી જાય. એવું છે અમારા ભાઈનું કામકાજ. અને છે ને એને રમવામાં જીવ છે. રમવામાં જીવ છે. હા પાડે. મેં કીધું રમવામાં જીવ છે તો હા પાડે. હાલ પાકા કે અમારા બેને છે ને લેસન કરી લીધું અને ખાઈ લીધું ને હવે છે ને એક મસ્ત ગીત સંભળાય છે. તો કેવું ગાય ને એ કાંઈ ખબર નથી, આપણે એને કહીએ કે એક મસ્ત ગીત સંભળાય એમ. તો એ આગળ છે ને મસ્ત ગીત ગાહે. જો તમને ગમે ને તો કોમેન્ટ કરજો. તો અમારે બેન છે ને મસ્ત ગીત ગાહે, નિશાળે શીખીને આવી છે એવું ગીત ગાહે. તો આ હું ઘણી વાર એને શીખવાડું, પણ એ પછી છે ને ક્યારેક ગાય ને ક્યારેક પાછી છે ને રિહાઈ જાય, એમ કે મારે ના ગાવું એમ. આવડે નહીં ને તો એમ કે મારે ના ગાવું એમ કરીને રિહાઈ જાય. તો એને છે ને એને હાથે શીખે ને તો એ ગીત એને આ હૈયા રે હું શીખવાડું ને એની, તો આપણે ગીત શીખવાડીએ એ બેગ જરીક અઘરું હોય એમ. તો આપણે શીખવાડીએ ને એ ન ગાય, રિહાઈ જાય એમ કે મને નહીં આવડતું એમ. લોકગીત ગાય કે પછી ગુજરાતી ગીત ગાય કે પછી ધૂન ગાય ખબર નથી. હજી મેં એને પૂછ્યું ને તો કયું ગીત ગાય એમ, તો એને જે મન પડશે ને એ ગીત મસ્ત ગાય. હાલો બેન ગીત ગાવ મસ્ત. શંકર ભગવાનના ઊંચા મંદિરિયા નીચે બેઠીને દર્શન થાય, તે મારું મન દોડી અમારા નાથ જાય, પાણકો મારીને પાપ થાય, તે મારું મન દોડી દોડી અમારા નાથ જાય, ખોટું બોલવાથી પાપ થાય, તે મારું મન દોડી અમારા નાથ જાય.